નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ રાઉન્ડ ધ ટેબલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપની સાથે વત્સલ, મારી સાથે મારા સહયોગી અંકિત પણ છે. સામાન્ય રીતે જ્યારે બાળકની વાત થતી હોય ત્યારે એક રમતિયાળ, નટખટ અને એક ક્યુટ તસવીર આંખોની સામે ઉભરી આવે. પણ આજે અમે તમને જે એક એવું વ્યક્તિત્વ બતાવવાના છીએ કે જે બાળપણમાં જ જીવનનું મર્મ સમજી લીધું, જે સત્સંગની વાતો કરે છે, જે ધર્મની વાતો કરે છે, સમાજ ઉત્થાનની વાતો કરે છે. અને એક સરસ મજાની પંક્તિ અત્યારે યાદ આવે છે કે ભક્તિના રંગે જે હરિભજનમાં રંગાયા એ જ હરિને આર્યન સત્સંગે સોહાયા. અને એવા આર્યન ભગત આજે આપણી સાથે રાઉન્ડ ધ ટેબલના મંચ પર છે. આર્યન, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. ધન્યવાદ. તમે ઉપસ્થિત છો તો સૌથી પહેલા તો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો કોઈ એવો શિવકથાનો પ્રસંગ કે કોઈ એવી પંક્તિ દોહા સાથે શરૂઆત કરીએ. તો હાલ અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે, મહાદેવની કૃપા બધા પર વરસી રહી છે. તો અત્યારે મને મહાદેવનું શિવ તાંડવ યાદ આવી રહ્યું છે. જટાટવી ગલજ્વલ પ્રવાહ પાવિત અસ્તરે ગલે વલંબ્ય લંબિતામ ભુજંગ તુંગ માલિકા મટ્ટ 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 મન્ને નાથ મટ્ટ મર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવ જટાકટાહ સંભ્રમપ્ન મન્નિલિંગ નિર્જરી વિલોલ વેચી વલ્લરી વિરાજમાન મુર્દરી ધગત 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 વલ્લ લાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્ર શેખરે રદી પ્રદક્ષિણમ. ખૂબ સરસ. હવે આજે તમે અહીંયા આવ્યા છો તો સૌથી પહેલા તો મારે તમારી પાસેથી એ જાણવું છે કે જીવનના 10 વર્ષ કેટલો બદલાવ આવતો ગયો? તો જીવનની અંદર હંમેશા બદલાવ તો માણસના સંસ્કાર ઉપર નિર્ભર કરે છે. જ્યારે બાળપણથી મારા ગુરુના આશીર્વાદ, મારા ગુરુ હરિપ્રકાશદાસજી સ્વામી અથાણાવાળા, એમના આશીર્વાદ મારા ઉપર છે. અને એમને જે પણ મને શીખવાડ્યું અને મને જે પણ સંતોથી અને જે પણ વ્યક્તિઓથી આશીર્વાદ મળ્યા મને, એનાથી જ હું આ પ્લેટફોર્મ ઉપર છું. પહેલા શરૂઆત ઘણી ધીમી હતી. નથી કહેતા કે તમે શરૂઆત કરો છો, વિઘ્નો તો આવશે. સારું કામ કરવામાં વિઘ્નો હંમેશા આવે છે, પણ જો તમે સારા કામ કરવામાં અટલ રહ્યા તો પછી વિઘ્ન શું, કાળ પણ તમને નથી રોકી શકવાનું. બિલકુલ, ખૂબ સારી વાત છે. અને એક 6 વર્ષનું બાળક જ્યારે વિઘ્નોની વાત કરે છે ત્યારે 6 વર્ષના બાળક તો નાનકડા જે રમકડા હોય તેની સાથે રમતો હોય છે. આ 6 વર્ષના બાળકને ભગવાન પ્રત્યે આટલો ઊંડો વિશ્વાસ, આટલો અપાર પ્રેમ ક્યારથી થયું આવું? જો મારી ઉંમર 1.5 વર્ષની હશે ત્યારે અમે ગઢપુરમાં હતા અને મારા ગુરુ હરિપ્રકાશ સ્વામીની કથા ચાલતી હતી અને એની અંદર ગુરુની નજર મારા ઉપર પડી અને એમને મને એક પ્રવચન આપ્યું. અને એ પ્રવચન પછી કીધું કે તારે કંઠસ્થ કરવાનું છે અને પછી તારે બધાય સભા સામે સંભળાવવાનું છે. અને પછી મેં એ પ્રવચન કંઠસ્થ કરી અને બધાને સંભળાવ્યું અને ગુરુ પછી મારાથી રાજી થયા. અને એ વખતે ઘણું આમ કહેવાય ને નાની શરૂઆત હતી, પણ પછી ગુરુના આશીર્વાદથી, મારા ગોપીનાથજી મહારાજ ગઢપુર મંદિર, એમના આશીર્વાદથી, એમની સેવા પૂજા કરવાથી અને કષ્ટભંજન દેવની કૃપાથી અત્યારે હું ધીરે ધીરે કરી અને આ પ્લેટફોર્મ અત્યારે હું છું. તમારી દિનચર્યા શું? દિનચર્યા તો રોજે સવારે પછી 4-5 વાગે જગી જવાનું અને પછી નાહી ધોઈ અને પછી ભગવાનની રોજ હું પૂજા કરું અને એના પછી રોજ હું હવન કરું છું. અને હવન કર્યા પછી જો કોઈ પણ જગ્યાએ ગૌશાળાએ જવાનું છે, કારણ કે હું ગૌશાળાએ બનાવું છું, તો ત્યાં ક્યારેય જવાનું હોય કે કોઈ પણ બહાર કાર્યક્રમે જવાનું હોય તો ત્યાં માટે નીકળું. અથવા મારી સ્કૂલ છે જીનિયસ ઇન્ટરનેશનલ, ત્યાં હું 11 થી 6 સુધી મારે સ્કૂલે રહેવાનું હોય તો હું સ્કૂલે જાઉં છું. અને ત્યારબાદ સાંજે ઘરે આવું છું. ઘરે આવી અને પછી નાહી ધોઈને ફરી એકવાર સાંજનો હવન કરું છું. પછી આરતી કરી અને પછી બધા પરિવાર સાથે જમવા બેસે અને પછી રાત્રે જો કોઈ જગ્યાએ બહાર જવાનું હોય તો ત્યાં પણ જઈએ છીએ અને પછી રાત્રે નિદ્રાસન થઈએ છીએ. અચ્છા. અને શાળાના આર્યન ભગત અને આ આધ્યાત્મિક જગતના આર્યન ભગતમાં
શું ફેર જુઓ છો આપ? જ્યારે તમે શાળાએ હો છો ત્યારે શું કરતા હો છો, અને ખાસ જ્યારે તમે શાળાએ નથી હોતા ત્યારે તમે શું કરો છો? બંનેમાં જાજો ફરક તો નથી, કારણ કે ત્યાં પણ હું ધોતી ખેસ જ માં જઉં છું, અને સાથે સાથે જે રીતે અત્યારનું આધ્યાત્મિક જીવન છે તો શાળામાં પણ મારી એ જ પ્રકારની પ્રતિભા છે કે બધા જ ભગત કહીને બોલાવે, બાળકો બધા ઘણા બધા, આખી સ્કૂલ મારી ફ્રેન્ડ છે, તો બધા સાથે રોજ હળી મળીને રહેવાનું. પછી ક્યારે કોઈ એક્ટિવિટી હોય તો એના સાથે પણ બધા સાથે હળી મળીને ભાવ રહેવાનો. પણ સ્કૂલના આર્યન ભગતની અંદર એ વાત છે કે એ શિક્ષણ તરફ લોકોને આકર્ષિત કરે છે, અને આધ્યાત્મિક જગતના આર્યન ભગતમાં એ છે કે એ લોકોને ધર્મ તરફ બધાને આકર્ષિત કરે છે. ખૂબ સરસ. અને તમે જે વાત કહી કે તમે આ જ પરિવેશમાં તમે શાળાએ જાઓ છો, તમે ચાખડી પણ પહેરો છો એવું મેં સાંભળ્યું છે કે તમે બૂટ ચપ્પલ જે શાળાના ગણવેશમાં હોય છે તે વસ્તુ નથી પહેરતા, પરંતુ ચાખડી પણ પહેરો છો. તેની પાછળનું કારણ શું? જ્યારે મારે સ્કૂલમાં એડમિશન લેવાનું હતું, મારા ગુરુએ જ કહ્યું કે આ સ્કૂલમાં એડમિશન લેજો, અને પછી અમે સ્કૂલે ગયા, અને સ્કૂલે પછી બધા જાણતા હતા, કારણ કે એ વખતે ગુરુની આશીર્વાદથી પ્લેટફોર્મ એટલું બધું ઊંચું હતું. ત્યારે પછી અમે કીધું કે અમારે એડમિશન લેવું છે ને હું અહીંયા ભણીશ. એમને કીધું કે કંઈ વાંધો નહીં. મેં કીધું હું મારા રોજના વેશમાં એટલે કે ધોતી અને ખેસમાં જ આવીશ. હું કોઈ પણ મેં જ્યાંથી મેં આ ધર્મનો પંથ લીધો ત્યારથી મેં કોઈ પણ બીજા વેશ નથી પહેર્યા, અને આ જ વેશમાં હું હોય છું. તો પછી મેં કીધું કે હું આ જ વેશમાં સ્કૂલે આવી. એમને કીધું અમને કોઈ પ્રોબ્લેમ નથી, અને તમારે જ્યારે પણ આવવું હોય કે ક્યારેય પણ રજા પડે એનો પણ અમને કાંઈ વાંધો નથી. તો પછી અમે કીધું કાંઈ વાંધો નહીં, ને પછી મેં ત્યાં એડમિશન લીધું, અને ત્યારથી પહેલા ધોરણથી ઠેઠ 5મા ધોરણમાં અત્યારે હું આવ્યો ત્યારથી હું ત્યાં છું. તો આર્યન ભગત જ્યારે શાળાએ જાય તો રમત ગમતમાં ભાગ લે? હા, રમત ગમતની સ્પર્ધાઓ અમારા શાળામાં અવારનવાર ચાલતી હોય છે. ફૂટબોલ છે કે ઘણી બધી ઇન્ડોર ગેમ્સ છે, ઘણી બધી પ્રતિયોગિતાઓ અમારે શરૂ છે. અમુક એવી માનસિક રમતો હોય કે અમુક પ્રશ્નોના જવાબ હોય, એવા ઘણા બધા હાલતા રહે છે સ્પર્ધાઓ. એની અંદર પણ ભાગ લેતો હોઉં છું. હમણે રક્ષાબંધન આવે છે, તો રક્ષાબંધનની અંદર પણ અમારે રાખડી બનાવવાની સ્પર્ધા હોય છે, અને હું પણ એમાં ભાગ લઉં છું દર વખતે, અને દર વખતે હું પાછો ફર્સ્ટ આવું છે રાખડી ડેકોરેશનમાં. વાહ. સવાલ એ થાય કે જ્યારે એક 10 વર્ષનું બાળક આટલી મોટી મોટી વાતો કરે, જીવન શું છે આર્યન માટે? અત્યારે તો આમ કહીએ દરેક બાળકને એક પોતાનો ગોલ હોય છે કે મારે મોટા થઈને એન્જિનિયર બનવું છે, પાયલોટ બનવું છે, ડોક્ટર બનવું છે, સાયન્ટિસ્ટ બનવું છે. બધાને અલગ અલગ ગોલ હોય છે, અને દરેક એવા જ વ્યક્તિઓને રોલ મોડેલ બનાવે છે. જેમ કોઈને ડોક્ટર બનવું હોય તો કોઈ સારા ડોક્ટર હોય એને પોતાના રોલ મોડેલ માને, અને કહે કે મારે આમના જેવું મોટું ડોક્ટર બનવું છે. એમ આપણે પણ આપણા જીવનને કોઈ સારા વ્યક્તિ સાથે કમ્પેરિઝન કરીએ. આપણે જોઈ લઈએ ભગવાન શ્રી રામને આપણે રોલ મોડેલમાં લઈ લો કે કોઈ પણ પરિસ્થિતિ આવે પણ સત્યનો સાથ ક્યારેય નહીં છોડવો. રાવણ હતો, સંસારનો સૌથી શક્તિશાળી વ્યક્તિ હતો, પણ છતાં એમને સત્યના સાથે રહ્યા અને સત્ય તરફથી યુદ્ધ એ લડ્યા. એટલે ભલે સાથે વાનરો હતા કે વૃક્ષો રીછો હતા, છતાં પણ એ જીતી ગયા. કેમ તો કે સત્ય અને સાચા વ્યક્તિ સાથે જો આપણે કામ કરીએ અને આપણું જે લક્ષ્ય છે, આપણો જે ગોલ છે એ સારો હોય, સારા કામ માટે હોય, તો આપણે જરૂરથી સફળ થઈએ છીએ એમાં. અચ્છા, હું એ જોઈ રહ્યો છું ને જાણી રહ્યો છું કે ભાષા પર પ્રભુત્વ તમારું ખૂબ જ સારું છે. જ્યારે તમે આધ્યાત્મિક કથાઓ કહેતા હો છો, જ્યારે ધૂન ગાતા હો છો, ત્યારે આ બધી વસ્તુઓ તમને આટલી સારી રીતે કંઠસ્થ કઈ રીતે રહી જાય છે? એ બધી ગોપીનાથજી મહારાજ અને ગુરુજીની બધી કૃપાઓ છે. કારણ કે પહેલેથી ગુરુના આશીર્વાદથી અને ગોપીનાથજી મહારાજની કૃપાથી અમે ત્યાં જ ગોપીનાથજી મહારાજના મંદિરે હું 5 ટાઈમની આરતી કરતો, અને ત્યાં કચરા પોતા કરવાનું ટોટલી વસ્તુઓ મારી આખી મંદિર બની ગઈ હતી, ઘર પણ મંદિર બની ગયું હતું. એવી રીતે જે વ્યક્તિ પોતાના જે આત્માને છે એ એક વખત એમ પડકાર કરી દે કે નહીં,
તારે આ કરવાનું છે અને તારે આ કરીને જ રહેવાનું છે, તો પછી સામે કોઈ પણ પરિસ્થિતિ હોય તો પણ વ્યક્તિ એ વસ્તુને જે પોતાની ઈચ્છા છે એને પ્રાપ્ત કરી શકે છે. ઈચ્છાની વાત કરી. સ્વાભાવિક છે કે મન મક્કમ છે પણ સ્વભાવ બાળ છે, હા. કારણ કે વયનું કામ કરતી હોય અને એ સ્થિતિમાં જ્યારે એક બાળક કે જે ધર્મના માર્ગે ચાલી રહ્યું છે, ક્યારેક એવું થાય કે બીજા બાળકોને રમતા જોઈને એમ થાય કે હું રમવા જાઉં, કે બીજા બાળકો મોબાઈલમાં જોતા હોય, રીલો જોતા હોય, કાં તો પછી આર્યન ભગતની જીદ કેવી હોય? મારે તો જીદો તો ઘણી બધી હોય છે કે મારે આ મંદિરે જવું છે. મારે ઘણી બધી વખત મંદિરોના પ્રવાસ તો શરૂ જ હોય અને ઘણા બધા મંદિરો અને પ્રાચીન જગ્યાઓમાં હું દર્શન કરી આવું છું. મહાકાલેશ્વર મંદિર, સોમનાથ મંદિર, ઘણી બધી મને ધાર્મિક જગ્યાઓ હોય અને ધાર્મિક વસ્તુ વિશે જાણવાની જિજ્ઞાસાઓ અને એની જીદો ઘણી હોય છે. પણ જો બીજા બાળકોની જો વાત કરીએ તો બાળકોને પણ નાના બાળકો હોય અને મોટી ઉંમરના બાળકો હોય, બંનેમાં ફરક છે. નાના બાળકોને રમકડા જોઈએ, એમને પોતાના કાર્ટૂન શોઝ જોવા હોય છે. તો નાના બાળકોનો સ્વભાવ છે કે એમને પોતાની મનપસંદ વસ્તુ વિના ચાલતું નથી, પણ બાળકોની અંદર એક વસ્તુ હોય છે જે આપણે પણ શીખવા જેવી છે કે જ્યારે બાળક કોઈ પણ વસ્તુ ધારી લે ને તો એને પૂર્ણ કરી દે છે. અને મોટી ઉંમરના જે બાળકો, યુવાનો આપણે કહી શકીએ, યુવાનો 10-11 વર્ષના જે બાળકો છે, એમને કેવી જીદો હોય છે કે મારે પ્રોજેક્ટ માટે વસ્તુઓ જોઈએ છે. કોલેજમાં હોય કે મોટા ધોરણમાં વહી જતા હોય, પછી એમને પોતાના જે અંદરની જે વસ્તુઓ એમને જાગૃત થાય છે કે મારે આ થવું છે. ક્યારેક આપણને એવું થતું હોય, આપણે એક વસ્તુ જોઈએ ને તો આપણને એમ થાય કે આ થઈ જવું છે. આપણે કોઈ પણ સારું એવું મૂવી જોયું કે એની અંદર કોઈ પણ મહાન એક વ્યક્તિત્વની વાત આવી તો આપણને એમ થાય મારે એક મહાન વ્યક્તિત્વ બનવું છે. પછી એક બીજું મૂવી જોયું, એમાં એક મહાન સંગીતકાર હતો તો આપણને એ જોઈને એવું થાય કે મારે એક મહાન સંગીતકાર બનવું છે. એમ આપણી ઈચ્છાઓ છે એ ક્યારે પૂર્ણ નથી થતી. આપણી જીદો છે એ આપણે અસંતુષ્ટ રહીએ છીએ. પણ એની જગ્યાએ જો આપણે એવું વિચારીએ કે ભગવાને મારા માટે જે વ્યક્તિત્વ નિર્ધારિત કરેલું છે, મારે જે પણ બનવાનું છે જીવનની અંદર, હું જે પણ મહેનતથી કાંઈ પણ બની શકું છું, એ જ મારા માટે સોનામાં સુગંધ છે, એ જ મારા માટે ઘણું બધું છે, એમ માની અને આપણે જો સંતુષ્ટિ જો આપણે અનુભવીએ તો એ જીવનનો સૌથી સારામાં સારો એક્સપિરિયન્સ કહેવાય છે. બિલકુલ. નાના બાળકોને આપણે જે પીરસીએ એ ખાય, એ પછી માતા પિતા હોય કે પછી ટીચર્સ હોય. આપની ઉંમર ઘણી નાની છે, પરંતુ આધ્યાત્મિક જ્ઞાન જે આપનું છે તેના માટે હું આ સવાલ આપને કરું છું કે આજના સમયમાં ભણતર વધારે જરૂરી છે કે આધ્યાત્મિક જ્ઞાન જરૂરી છે? આપના મતે શું આપ ઈચ્છો છો, શું કહો છો? તો અત્યારે દરેક બાળકને અત્યારે સારું બનવા માટે એક સારા શિક્ષણની જરૂર છે. પણ એ સારા બનીને પણ એને શું કરવું જોઈએ એને જાણવા માટે સંસ્કારની જરૂર છે, આધ્યાત્મિક ભણતરની જરૂર છે. શિક્ષણ શું શીખવે છે કે તારે શું કરવું જોઈએ, અને સંસ્કાર એ શીખવે છે કે તારે કરવું તો છે પણ તારે કઈ રીતે કરવું જોઈએ, તારે એનો ધ્યેય શું રાખવો જોઈએ. આપણે બધાના દ્રષ્ટિકોણ અલગ હોય છે, કોઈ પણ એક વ્યક્તિને અલગ અલગ રીતે જોવે છે. તો જે આપણે જો અત્યારના જનરેશન પ્રમાણે જોઈએ તો અત્યારે આપણને સાચા જ્ઞાનની જરૂર છે, એ છે માનવતા. આપણે માનવતાની જરૂર છે. પોતાના બાળકને શિક્ષણ તો આપીએ છીએ પણ એની સાથે તમે થોડા સંસ્કાર પણ આપો. સંસ્કાર આપો કે આપણે વડીલોનું સન્માન કરવું જોઈએ, આપણે વૃક્ષોને આપણું જતન કરવું જોઈએ, ભગવાનને મંદિરે જવું જોઈએ, પગે લાગવું જોઈએ, આપણે શિક્ષણ વૃદ્ધિ કરવી જોઈએ. એવા જો તમે સંસ્કાર આપો છો તો એ શિક્ષણથી પણ અમૂલ્ય તમારા માટે જ્ઞાન બની જાય છે કે તમે શિક્ષણ તો આપ્યું કે તારે શું કરવું, પણ તારે એનું શું કરવું છે, તેને જે આપ્યું છે એનું શું કરવું છે એ જો તમારે જાણવું હોય તો તમારે આધ્યાત્મિક જીવનની અંદર આધ્યાત્મિક ગુણોને તમારે સમજવા જોઈએ છે. વર્તમાન સમયમાં જે રીતે અત્યારની જે નવી જનરેશન છે જે તરફ જઈ રહી છે,
શું લાગી રહ્યું છે આર્યન ભગતને, શું લાગી રહ્યું છે કે એવા કયા મુદ્દાઓ છે જે બાળકોએ બદલાવ કરવો જોઈએ અને એના માટે માતા પિતાએ પ્રયાસ કરવો જોઈએ? તો અત્યારના જે બાળકો છે એમના માટે માતા પિતાઓને તો એટલી જ વિનંતી છે કે તમે બાળકોને જેટલો બને એટલો મોબાઈલ અને એનો જે દુરુપયોગ છે એનાથી તમે દૂર રાખો. મોબાઈલ ખરાબ વસ્તુ નથી, પણ એનો દુરુપયોગ છે એ સૌથી ખરાબ વસ્તુ છે. તમે મોબાઈલનો ઉપયોગ જો સારી રીતે કરો, જો તમે એનાથી શિક્ષણ વિશે માહિતી તમે લ્યો કે એના વિશે તમે એક સારી વસ્તુ વિશે તમે એના વિશે જાણો, તો તમારા માટે મોબાઈલથી મોટો કોઈ મિત્ર નથી. પણ જો તમે મોબાઈલનો દુરુપયોગ કરવો, કોકને તમે ખરાબ બનાવવા કે કંઈક ખરાબ વસ્તુ કરવા માટે તમે જો મોબાઈલનો ઉપયોગ કરો, તો તમારા માટે મોબાઈલથી મોટામાં મોટો દુશ્મન બીજું કોઈ નથી. આટલી નાની આપની આયુ છે, આટલી લોકપ્રિયતા આપે મેળવી છે, તેમ છતાં પણ આટલા સરળ અને આટલા વિનમ્ર આપ કઈ રીતે રહી શકો છો? તો આપણે જો મારી વિશે હું જાણું તો મારા રોલ મોડલ ખુદ હનુમાનજી છે. કે હનુમાનજી હતા, એ હનુમાનજી ખુદ કોઈ એમની પાસે અપાર બળ હતું, એવું બળ હતું કે જે રાવણને પણ મૃત્યુ પમાવી દે. રામજીને રાવણને મારવાની કઈ જરૂર નથી, પણ જો ખાલી હનુમાનજી ચાહે અને ખાલી સંકલ્પ કરે તો પણ રાવણનું મૃત્યુ થઈ શકે. કારણ કે હનુમાનજી ખુદ કોણ છે? દેવોના દેવ મહાદેવનો અંશ છે. અને હનુમાનજીની અંદર અપાર બળ છે, પણ એ હંમેશા નિસ્વાર્થ ભાવે રામજીની સેવા કરતા. કે મારે કઈ નથી જોતું, મારે કોઈ પણ શ્રેય નથી જોતો, માત્ર મારાથી સેવા થાય છે એ જ મારા માટે અમૂલ્ય છે. એમને હંમેશા નિસ્વાર્થ ભાવે રામજીની સેવા કરી. એમને ક્યારેય પણ, હનુમાનજી એક જ એવા વ્યક્તિ છે જેને ક્યારેય પણ પોતાના જીવનની અંદર અહંકાર નથી કર્યો. એમને પોતાના ઉપર ગર્વ કર્યો છે કે મેં રામજીના બધાય કામોને પૂર્ણ કર્યા. હમણાં તમે પાર્ષદ તરીકે છો, ભવિષ્યમાં શું આયોજન? દીક્ષા લઈ લેવી છે, સંપૂર્ણ સાધુ સંત તરીકે આગળ વધવું છે, શું? મારે તો ભગવાનની જે ભક્તિ છે આપણે કરીએ છીએ, પણ આપણે બીજા પાસે પણ ભક્તિનું પ્રસારણ કરવું છે. એટલે મારે તો એવી ઈચ્છા છે કે હું મોટો થઈ ગૌ સેવાનું કામ કરું, અને પછી જે પણ જરૂરિયાતમંદ વ્યક્તિ છે એ લોકોને કઈ રીતે કામ આવી શકે એનું મારે કામ કરવું છે. કે અત્યારે જરૂરિયાતમંદ લોકો દુનિયામાં તો છે, એને લોકો કામ પણ આવી શકે છે, પણ લોકો કોઈ કામ કરતા નથી. કેમ? તો કે એ પોતાને ઊંચા સમજે છે અને સામેવાળા વ્યક્તિને નીચા સમજે છે. પણ આપણે ઊંચા નીચાનો ભેદ કાઢી અને હું પણ માણસ છું, તમે પણ માણસ છો, એવો ભાવ રાખીને એકબીજાની મદદ કરીએ, એકબીજા માટે સારું થાય એવી ભાવના રાખીએ, કોઈનું પણ ખરાબ ન થાય એવી ભાવના રાખીએ, અને નિસ્વાર્થ ભાવે કોઈના પણ જે સારો વ્યક્તિ છે એના માટે આપણે સમર્પિત થઈ જઈએ, તો આપણા જીવનનો સાચો માર્ગ ખુલી ગયો એમ કહી શકીએ. એટલે મારે તો એવી જ ઈચ્છા છે કે હું ભગવાનના પ્રત્યે, ભગવાનની સેવા પ્રત્યે પૂર્ણ ભાવે સમર્પિત રહું. હવે ખૂબ સરસ વાત કરી, અને તમે બે વસ્તુ કહી, એક તો પ્રભુ સેવાની પણ વાત કરી અને પર સેવાની પણ વાત કરી. તો મારે આપને એ પૂછવું છે કે સાચી સેવા કઈ, પ્રભુ સેવા કે પર સેવા? જો જીવનની અંદર આપણે માનવ છે, આપણે ખુદ માનવ છીએ, તો આપણે માનવની ફિલિંગ એક માનવ જ સમજી શકે છે કે મારે શું દુઃખ છે, મારે શું સુખ છે. એ ક્યારે આપણે સમજી શકીએ? જ્યારે એક માણસ બીજા માણસ સાથે વાત કરે. અને પ્રભુ છે, ભગવાન છે, ભગવાનને આપણે કઈ આપી શકીએ એમ નથી, કારણ કે બધું આપ્યું એ તો બધું ભગવાને આપ્યું છે. આપણે ભગવાનને ફૂલ ચડાવીએ તો ફૂલ ઉગાડનાર ધરતી છે, છોડ છે, એ ધરતી અને ફૂલ છોડ કોને આપ્યા? બધું ભગવાને આપ્યું છે. આપણે ભગવાનને આપણે દૂધ ચડાવીએ, પાણી ચડાવીએ, અભિષેક કરીએ, તો એ બધું કોને આપ્યું છે? ગાય માતાએ આપ્યું છે, બરફે આપ્યું છે, એ બધું કોને આપ્યું? ભગવાને આપ્યું. પણ એ બધી વસ્તુ આપણી પાસે છે, એ વસ્તુનો ઉપયોગ આપણે બીજા કોઈ સારા વ્યક્તિ માટે, જરૂરિયાતમંદ વ્યક્તિ માટે આપણે જો કામ કરીએ. અત્યારે આપણે જોતા હશો, આપણે ઘણા બધા ગુજરાતની અંદર
આપણે અનાથાશ્રમો છે, વૃદ્ધાશ્રમો છે, ગૌશાળાઓ છે. તો અત્યારે આપણે જોઈએ છીએ કે સિટીઓમાં અને ગામડાઓમાં ગાયો રસ્તે રખડતી જોવા મળે છે આપણને. તો આપણે એક ગાયની વેદના આપણે સમજી શકીએ કે જ્યાં સુધી ગાય દૂધ આપે છે ત્યાં સુધી આપણે એને રાખીએ છીએ અને પછી આપણે એને છોડી દઈએ છીએ. એમ માણસ છે, એ માણસ જ્યાં સુધી પોતાનું કામ કરી શકે છે ત્યાં સુધી જ કરી શકે છે. પછી આગળ ચાલવા માટે એને સાચા હૂંફની જરૂર હોય છે, સારા આશીર્વાદની જરૂર હોય છે અને સારા કર્મોના ફળની એને જરૂર હોય છે. જો તમે સારું કરશો તો સારું મળશે, એવા સારા કર્મોની તમને જરૂર હોય છે. જો આ વસ્તુ તમારી અંદર છે તો તમે સાચા સેવક ગણાશો કે તમે બીજાને સારા કર્મો કરાવો છો. પોતે તો સારા કર્મો કરો પણ બીજાને પણ એવું શીખવાડો જેથી આપણું જીવન તો સુખમય છે પણ બધા જનું જીવન બધા જ સારા થાય, બધા જનું ભલું થાવો અને બધા જનું જીવન સુખમય થાવો. આવી ભાવના જો આપણે રાખીએ તો એમ માનવાનું કે હવે આપણે સાચા સેવક છીએ. દરેક પશુ, દરેક માનવ અને દરેક વ્યક્તિના આપણે દુઃખો સમજીએ, એનું નિવારણ કરીએ અને એના વિશે આપણે તટસ્થ રહીએ, એ જ છે સાચો સેવક. બિલકુલ. ભગવાનની વાત કરી તમે. ભગવાન કે જે સૃષ્ટિના સંચાલક છે, હા. આર્યન ભગતના મતે ભગવાન નિરાકાર છે, સાકાર છે, સ્વરૂપ શું ભગવાનનું? હવે આપણે એ કહીએ કે ભગવાને જ આપણને બધાને બનાવ્યા છે. આ માનવ શરીર છે એનું નિર્માણ કોને કર્યું? ભગવાને કર્યું. પંચતત્વોથી એમ કહીએ આપણે પંચતત્વોથી બન્યું છે તો પંચતત્વોનું નિર્માણ કોને કર્યું? ભગવાને જ કર્યું. અને જેને આખી સૃષ્ટિ સાકાર છે તો એ ભગવાન કઈ રીતે નિરાકાર હોઈ શકે? નિરાકાર માત્ર આપણા બ્રહ્મા છે. એમ છે કે આપણે એવું માનીએ છીએ કારણ કે આપણી અંદર એવી ક્ષમતા નથી કે આપણે ભગવાનના સાકાર રૂપને આપણે ઓળખી શકીએ, આપણે એમના સાકાર રૂપના આપણે વર્ણન કરી શકીએ. કોઈ પણ દેવતાઓનું આયુષ્ય લઈ લે અને સરસ્વતી એના મુખે બેસી જાય છતાં પણ કોઈ ભગવાનના સાકાર રૂપનું વર્ણન ન કરી શકે. કારણ કે નિરાકાર રૂપની અંદર આપણે શિવલિંગની પૂજા કરીએ છીએ, મૂર્તિઓની પૂજા કરીએ છીએ, તો એ મૂર્તિની અંદર પણ એક ઈશ્વર રૂપી અંશનો જ વાસ હોય છે. ઈશ્વર છે આખી દુનિયામાં વ્યાપિત છે પણ દેખાતા કેમ નથી? તો કે આપણી અંદર એવો ભાવ છે કે ઈશ્વર નિરાકાર છે, પણ ઈશ્વર જેને આખી દુનિયાને સાકાર બનાવી હોય એ કઈ રીતે નિરાકાર હોઈ શકે? પણ એ ખાલી નિરાકાર સ્વરૂપમાં છે કારણ કે આપણી અંદર કોઈ પણ એવું સક્ષમ નથી કે આપણે ઈશ્વરના રૂપનું દર્શન કરી શકીએ. પણ દર્શન થઈ શકે જો તમારી અંદર અતૂટ વિશ્વાસ હોય, ભગવાનની પ્રત્યે તમારી સાચી લાગણી હોય, ભગવાનને મેળવવાની તમારી જો ઈચ્છા હોય તો જ તમે ભગવાનના સાકાર રૂપના દર્શન અથવા તેનું વર્ણન કરી શકો છો. આર્યન, તમે કર્મની વાત કરી. હવે એવું કહેવાય છે કે ભગવાને એવું કીધું, ભગવાન કૃષ્ણએ એવું કીધું છે કે તમે કર્મ કરતા જાઓ, ફળની આશા ના રાખો. પરંતુ આજના સમયમાં કોઈ પણ વ્યક્તિ જ્યારે ભગવાનને ભજે છે ત્યારે ફળની આશા રાખે જ છે. તો આપના મતે આપનું શું માનવું છે કે ભગવાન પાસે ફળની આશા રાખવી એ શું સ્વાર્થ છે? જો આ દરેક વ્યક્તિ પોતાના સ્વાર્થના કારણે જ એક માણસ કહેવાય છે. કેમ કે માણસ એને કહેવાય જેની અંદર સ્વાર્થ હોય, અસંતુષ્ટતા હોય અને કોઈ પણ કામ કરવાની ક્ષમતા હોય પણ આપણે એવું માની લઈએ છીએ કે આપણી અંદર કઈ ક્ષમતા નથી, એવું આપણે માની લઈએ છીએ. એને જ માણસ કહેવાય. અને માણસ છે એ માણસ જે કામ કરે શકે છે સ્વાર્થના ભાવે જ કરે છે ને બધું. કે જો ભગવાન મને આ થઈ જાય તો હું તમારી સેવા પૂજા કરું, નકર મારે નથી કરવી, આપણે એવો ભાવ રાખીએ. પણ આપણે જો એની જગ્યાએ રાખીએ કે ભગવાન તમે જે મારા માટે ઈચ્છું છે એ બધું સારું છે. કારણ કે અત્યારે સ્વાર્થીલા લોકો એટલા બની ગયા છે કે અત્યારે તો લોકો કામ અટકે કે કામ થાય નહીં ત્યારે જ ભગવાનને યાદ કરે છે, બાકી સુખના સમયમાં ભગવાનને કોઈ પણ યાદ પણ નથી કરતું. કેમ? તો કે આ જ આપણો સ્વાર્થ છે. ભગવાન આપણી પરીક્ષાઓ લે છે, આપણા ભાવનું પરીક્ષણ કરે છે. આપણે એમ વિચારીએ કે ભગવાન બધાને સુખ કેમ નથી દઈ શકતા? એમને જ આખી દુનિયા બનાવી છે તો કઈ એવી દુનિયા બનાવો કે બધા સુખી હોય, કોઈ પણ વસ્તુની કમી ન હોય.
એવી તમે દુનિયા બનાવો, પણ એવી જો દુનિયા બનાવે, માની લો એક આખી દુનિયા છે જેની અંદર 100 માણસો રહે છે, બધાય અમીર છે, કોઈને પણ કાંઈ વસ્તુની કમી નથી, બધાય હંમેશા માટે સ્વસ્થ રહેવા વાળા છે, લાંબુ આયુષ્ય છે. હવે હું એમને જઈને એવું પૂછું કે તમારામાંથી ગરીબ કોણ છે, તો એ શું મને કઈ જવાબ આપી શકે? ના આપી શકે, કારણ કે એમને ગરીબ કોને કહેવાય એ જ ખબર નથી. પણ એની જગ્યાએ જો એ જ દુનિયાની અંદર 10 વ્યક્તિ ગરીબ હોય અથવા 10 વ્યક્તિ રોગી હોય, તો એ લોકો એમ કહી શકે છે કે નહીં, આ વ્યક્તિ રોગી છે અથવા આ વ્યક્તિ ગરીબ છે, આની પાસે આ નથી. એમ દુઃખ છે ત્યારે જ સુખનો અનુભવ થઈ શકે છે. અને તમે જો નિસ્વાર્થ ભાવે જે કામ કરો છો એ કામની અંદર તમને સફળતા 100% મળવાની છે, પણ ત્યારે મળશે જ્યારે એ કામ તમે કોકના સારા માટે કરતા હશો, કોકના ભલા માટે કરતા હશો, અને તમને એ કામ કરવાનો ધ્યેય કે એનો ગોલ સારો હશે. માટે સ્વાર્થ માટે કામ કરો, પણ એવો સ્વાર્થ રાખો કે જેનાથી બધા જ નું ભલું થાય. ક્યારેક એવું લાગે કે આ ભક્તિના માર્ગે ચાલતા ચાલતા બાળપણ છીનવાઈ ગયું? દરેક બાળક હોય છે, બાળકને અલગ અલગ વિચારો જીવનની અંદર પ્રસરતા હોય છે, અને એનાથી નથી આગળ જતા એક વ્યક્તિ બની શકે છે. તો મને તો એવું લાગે છે કે મને મારાથી બાળપણ છીનવાઈ નથી ગયું, પણ મને એક ઉચ્ચ કોટીનું સ્થળ મને છીનવી, અને આમ કહીએ ને કે તમે કોઈની પાસે કંઈક વસ્તુ લઈ લો ને તો તમને કંઈક આપે, એના બદલામાં કંઈ આપી દે. મારા પાસેથી દુર્ગુણો છીનવાઈ ગયા, મારા પાસેથી સ્વાર્થ છીનવાઈ ગયો, અને એના બદલે મને ભગવાનનું ભક્તિનું સાનિધ્ય અને આટલું મોટું મને સ્તર મળ્યું છે. શેના કારણે? તો કે મેં ખરાબ વસ્તુ, ખરાબ પ્રયોજનો અને ખરાબ જે ગુણો છે એને પોતાના મતેથી ના રાખી, અને જે બધાયનું ભલું કરે છે, જે ઈશ્વરમાં વસુદેવાત કુટુંબકમ મંત્રને સાબિત કરે છે અને સાર્થક કરે છે, એવા પ્રયાસો હું કરતો રહું છું. અને મારે એવી ઈચ્છા છે કે બધાય સુધી આ વાત જાય, અને એવી ઈચ્છા છે કે મને આ વસ્તુનો સાકાર રૂપના દર્શન થાય. તમારી ઉંમરના બાળકોને સલાહ આપવાની હોય તો શું સલાહ આપો? મારા ઉંમરના બાળકોને જો મારે સલાહ આપવી હોય તો એટલું જ કહેવું છે કે તમને તમારા માતા પિતાએ તમને કંઈક સપનાથી જ તમને શિક્ષણમાં મૂક્યા છે, કે કોઈ પણ એવા હોય કે બાળકો હોય એને હોસ્ટેલમાં મૂક્યા હોય છે, કે કોઈ પણ શાળાએ હોય છે, તો મા બાપે કઈ એવી ઈચ્છા હોય છે કે મારો દીકરો મોટો થઈ કે મારી દીકરી મોટી થઈ અને મારું નામ રોશન કરશે, કે એનો જે ધ્યેય છે એ પૂરો થશે. આપણને એવી ઈચ્છા હોય છે. તો દરેક બાળકને વિનંતી છે કે પોતાના માતા પિતાના સપનાને ક્યારે તૂટવા ન દેશો, એને તમે પૂર્ણ કરો, અને સાથે સાથે તમે જે ભક્તિનો માર્ગ છે એને પોતાના માર્ગ પ્રમાણે અનુસરો. આપણે એમ નથી કહેતા કે તમે ઘર સંસારને એવું બધું છોડી દો, તમે માત્ર ભક્તિ કરો. નહીં, તમે તમારા જે રોજનું જે કામ છે એની અંદર 50%નો સમય, 75%નો સમય કે 25%નો સમય ભગવાન માટે કાઢો. કારણ કે ભગવાન છે એ આપણી વેદના છે એ માત્ર માણસ સમજી શકે છે, પણ આપણી જે પર વેદના છે, આપણા દિલને જે ચાહ છે કે મારે એવી ચાહ છે કે મારે મારા લક્ષ્યને પામી જવું છે, એ કોણ સમજી શકે? એ માત્ર ભગવાન જ સમજી શકે છે. બીજું કોઈ આને સમજવાનું સામર્થ્ય નથી રાખતું. માટે તમે ભગવાન માટે સમય કાઢો. તમે ભગવાનને પોતાના આરાધ્ય, કોઈ પણ ભગવાન છે, માતાજી છે, એમને પોતાના ઈષ્ટદેવ માનો, અને એ જ પ્રમાણે તમે આગળ કાર્ય કરો. આર્યન, થોડા સમય પહેલા ગુણો અને દુર્ગુણોની આપે વાત કરી, અને એના થોડા સમય પહેલા આપે સુખ અને દુઃખની વાત કરી. જેમ દુઃખ વગર સુખ વ્યાખ્યાયિત ન થઈ શકે, તેમ ગુણ વગર દુર્ગુણ કેવી રીતે વ્યાખ્યાયિત થાય? કારણ કે આજના સમયમાં જો કોઈ પણ વ્યક્તિ માત્ર ગુણવાન હોય તો આ કળિયુગી સમયમાં તો એ બહાર સમાજમાં ચાલી જ શકે નહીં. તો તેના માટે આપનું શું કહેવું છે? તો અત્યારના જે યુવાનો છે અને અત્યારની જનરેશન પ્રમાણના જે યુવાનો છે એ જાજા પડતા પોતાના મોજ શોખને જ પોતાનો લક્ષ્ય માની લે છે કે મારું મોજ શોખ જ મારું બધું છે. એ લોકો અત્યારે વ્યસન કરે છે, અને જે પણ એનું લક્ષ્ય છે એના માર્ગથી એ લોકો ભટકી રહ્યા છે.
તો એમને એટલી જ મારી બધાને વિનંતી છે કે તમે વ્યસનથી દૂર રહો અને ખોટા ફેશનથી તમે પણ દૂર રહો. અત્યારની જનરેશન પ્રમાણે અત્યારે જે પણ વ્યસનો છે એનાથી તમે દૂર રહો, કારણ કે અત્યારના સમયમાં મોબાઈલ પણ એક વ્યસન બની ગયું છે. તો એનાથી પણ તમે દૂર રહો. ખોટા કાર્યો છે, ખરાબ કાર્યો છે, બીજાને નીચા પાડવાના જે કાર્યો છે એનાથી તમે દૂર રહો. અને સાથે સાથે એક બીજી વાત કે પોતાના બાળકોને તમે મોટા થશો પછી તમારા બાળકોને શું શીખવવું, કે પોતાના બાળકોને પણ તમે જે જીવનની અંદર સારા કર્મો કર્યા છે એ જ પ્રકારે પોતાના બાળકોને પણ શીખવો. અને અત્યારના યુવાનને માત્ર 3 જ વસ્તુની જરૂર છે. એક તો એને માનવતા શું કહેવાય એની જાણવાની જરૂર છે. માનવતા એ છે કે કોઈ પણ વ્યક્તિની અંદર ભેદભાવ ન કરો, બધા જ ને સમાન વસ્તુ આપો, સમાન પ્રેમ આપો અને સમાન વસ્તુઓ મળવી જોઈએ. પછી બીજી વસ્તુ છે એ છે ખરાબ અને ખોટી વસ્તુઓથી દૂર રહેવું. એનાથી જો તમે દૂર રહેશો તો સાચી વસ્તુ અને તમારું સૌભાગ્ય હાથે ચાલી અને તમારા પગમાં આવી જશે. અને ત્રીજી વસ્તુ છે કે તમે પ્રયત્ન કરવાનું ક્યારેય ન છોડો, હિંમત ક્યારેય ના હારો, કારણ કે તમારાથી થઈ શકે છે પણ તમે એક વખત તમારાથી ન થયું તો એનો મતલબ એવો નથી કે તમારાથી ક્યારેય નહીં થાય. તમે મહેનત કરો, તમે પોતાના અંદરના આત્માને એવો પડકાર કરો કે તારે આ કરવાનું છે અને તારે આ કરીને જ રહેવાનું છે. તો તમારી આત્મા આ પડકારને ઝીલે અને તો તમારાથી તમારું લક્ષ્ય, તમારું ધ્યેય તમને પ્રાપ્ત થઈ શકે. માટે બધા જ યુવાનોને વિનંતી છે મારી કે તમે તમારા કરિયરને, જો તમે તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માંગતા હો તો તમે વ્યસનથી દૂર રહેજો, ખોટા ફેશનથી દૂર રહેજો, મા બાપના સપનાઓને પૂર્ણ કરજો, શિક્ષણ રાખજો, સંસ્કાર રાખજો અને ગૌ માતા જે આપણી માતા છે એમની તમે સેવા કરવાનો ભાવ રાખજો. કારણ કે અત્યારે દરેક ઘરની અંદર એક ગાય બાંધી શકે એવું પોસિબલ નથી. અને આપણે જ્યારે રખડતા ગાય માતાઓને જોઈએ છીએ, મેં તો નજરે જોયેલા છે કે ગાય માતાને અત્યારે કચરો ખાવો પડે છે, પ્લાસ્ટિક ખાવું પડે છે. પણ એની જગ્યાએ તમે થોડું પણ દાન, તમે થોડું પણ પુણ્ય કે તમે થોડું પણ કામ જો ગાય માતા માટે કે કોઈ પણ જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે કે જરૂરિયાતમંદ પશુ છે એમના માટે જો તમે કામ કરો છો તો તમારે એવું માની લેવું કે મારા જીવનનો જે પણ ધ્યેય છે એનો સ્વર્ગનો દરવાજો અત્યારે મારા માટે ખુલી ગયો છે. ખૂબ સરસ. આર્યન, તમે રાઉન્ડ ધ ટેબલમાં આવ્યા અને જે આધ્યાત્મિક ઉપદેશ આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આર્યન સાથે વાત કરતા ચોક્કસપણે એવું લાગે કે જ્ઞાનને કોઈ ઉંમરનો બાદ નથી હોતો અને નાના મોટા સૌ કોઈએ આ આધ્યાત્મિક ઉપદેશ પોતાના જીવનમાં ઉતારવા જેવો છે. રાઉન્ડ ધ ટેબલમાં અત્યારે બસ આટલું છે. નમસ્કાર.